સાબરકાંઠા બીઝેડ કૌભાંડમાં તપાસનો ધમધમાટ। હિંમતનગરમાં સીઆઈડીના અધિકારીએ હાથ ધરી તપાસ। એજન્ટ ધવલ પટેલના પરિવારજનોની પૂછપરછ। કૌભાંડ બહાર આવ્યા બાદ શરૂઆતથી ધવલ પટેલ ફરાર છે। એજન્ટ ધવલ પટેલના ઘરે ચોથી વાર તપાસ કરવામાં આવી। આરોપી ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીનની અરજી હાઈકોર્ટે ફગાવ્યા બાદ સીઆઈડીની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે। એજન્ટ ધવલ પટેલ અને તેના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। કૌભાંડના તાર આખરે ક્યાં સુધી પહોંચે છે તે જોવું રહ્યું અને મુખ્ય જે આરોપી છે ભૂપેન્દ્ર ઝાલા તે ક્યારે પોલીસ પકડમાં આવે છે તેના પર પણ નજર રહેશે। બીઝેડ કૌભાંડનો તપાસ જે છે ક્રાઇમ બ્રાન્ચની તેમાં અલગ અલગ મોરચે તપાસ થઈ રહી છે। કેટલાક પોલીસ અધિકારીઓની પણ તપાસ થઈ રહી છે। હિંમતનગરમાં સીઆઈડીના ઓપરેશન હેઠળ આ કાર્યવાહી આગળ વધારવામાં આવી છે। સીઆઈડીની કાર્યવાહી તેજ। આગોતરા જામીન અરજી જે હાઈકોર્ટે ફગાવી અને હવે તેના અરેસ્ટને લઈને પણ રસ્તો ક્લિયર થઈ ગયો છે। આગોતરા જામીન અરજી ભૂપેન્દ્ર ઝાલા દ્વારા કરવામાં આવી હતી અને આખરે હવે કોર્ટે તેની માંગ સ્વીકારી નથી। આ અરજીને ગ્રાહ્ય રાખવામાં નથી આવી। આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે। હવે સીઆઈડી ક્રાઇમ જોવાનું રહેશે કેટલા સમયમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચી શકે છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી ફોન લાઈન પર। અવનીશ, પૂરી વિગત। વાત કરવામાં આવે તો જે પ્રકારે ભૂપેન્દ્ર ઝાલાના જામીન અરજી જે છે તે આગોતરા માંગ્યા હતા તે ફગાવી દેવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા અને ત્યારબાદ હવે સીઆઈડીની ટીમ જે છે તે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવા માટે તમામ પ્રકારે કડીઓ મેળવવાની શરૂઆત તેજ કરી દીધી છે। ખાસ કરીને ધવલ પટેલ નામનો એક એજન્ટ હતો અને કમલેશ ચૌહાણ નામનો એક એજન્ટ હતો। આ બંને એજન્ટો જે છે તે ખૂબ જ નજીકના મનાતા હતા ભૂપેન્દ્ર ઝાલાના અને તેને લઈને તેમના પરિવારજનો અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારે આ કડી જે છે તે ધવલ સુધી પહોંચવાની અથવા તો ભૂપેન્દ્ર સુધી પહોંચવાની મળી રહે તે માટે ડીવાયએસપી સહિતની ટીમ જે છે તે હિંમતનગર પહોંચી છે। અગાઉ પણ 4 થી વધુ વખત જે આ ટીમો જે છે તે આ વિસ્તાર અને આ ધવલ પટેલના ઘર અને તેમના પરિવારજનોની પૂછપરછ અને તપાસ માટે પહોંચી ચૂકી છે। આજે ફરી એકવાર અહીં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની સહિતની ટીમ પહોંચતા તપાસનો ધમધમાટ હવે તેજ બન્યો તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। બિલકુલ અવનીશ, આભાર તમામ માહિતી આપવા માટે। તો હવે સીઆઈડી ક્રાઇમ આ અંગે તપાસને આગળ વધારશે।